યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ અંગે એક અપડેટ આપવામાં આવ્યા છે। 2000થી વધુના જે યુપીઆઈ વ્યવહારો છે એના પર જે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવામાં આવનારું છે એને લઈને હવે હલચલ તેજ બની છે। રિપોર્ટ અનુસાર 2 અઠવાડિયામાં આ અંગેનો નિર્ણય પણ આવી જવાની શક્યતા છે। ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ ટૂંક સમયમાં જેનું નોટિફિકેશન છે બહાર પાડશે અને એનપીસીઆઈની કમિટી જે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ છે એનો દર પણ નક્કી કરી લેશે। એમડીઆર એ ડિજિટલ ચૂકવણી પર લાગતો વહીવટી ચાર્જ છે અને જે આપણા કેન્દ્રીય નાણામંત્રી છે નિર્મલા સીતારામન એ ગ્રાહકો પર બોજ નહીં પડે એવી સ્પષ્ટતા એમણે પહેલેથી જ કરી છે। આ જે રેટ છે એ વેપારીઓએ ચૂકવવાનો રહેશે। 2000થી વધુનું ટ્રાન્ઝેક્શન કોઈ વેપારી સાથે થાય છે તો એ વેપારીએ એ જે 2000 રૂપિયાની કિંમતની વસ્તુ વેચે છે એમાંથી 0.3%, 0.25% જે પણ નક્કી થશે દર એ દરનો જે એમડીઆર ચાર્જ છે એ જે તે એજન્સીને ચૂકવવાનો રહેશે। એટલે જે પણ યુપીઆઈ સર્વિસ આપતી કંપનીઓ છે એને ચૂકવવામાં આવશે। સામાન્ય વપરાશકર્તાઓ માટે યુપીઆઈ સેવાઓ છે એ સંપૂર્ણ મફત રહેશે। એટલે એક વ્યક્તિ જો બીજી વ્યક્તિને 2000 કે 5000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરે છે તો એના પર કોઈ ચાર્જ નથી લાગવાનો। વેપારીને તમે જો કોઈ પણ પેમેન્ટ કરો છો તો તમારે એ ચાર્જ નથી આપવાનો, પણ વેપારીએ એ ચાર્જ આપવાનો રહેશે।